चलो मित्रों, तो आज अपनी चर्चा की આપણે शुरुआत કરીશું। મને ઠાકોર સમાજના એક યુવાનો ફોન આવ્યો સુંઢિયાથી। એને મને વાત કરી કે કઈ રીતે એના જોડે અન્યાય થઈ રહ્યો છે। આજે કહેવાય ને ખોટી જે અનામતની નીતિ છે એના કારણે અને વર્ગીકરણ અમલમાં નથી એના કારણે એને કેટલું ભોગવવું પડે છે અને આપણા સમાજને કેટલું ભોગવવું પડે છે, આપણે એના વિશે ચર્ચા કરીશું। એ જે દીકરો હતો એને રાત દિવસ મહેનત કરી, ગરીબ પરિવારમાંથી આવે છે, આર્થિક પરિસ્થિતિ સારી નથી તો પણ એને રાત દિવસ વાંચ્યું, મહેનત કરી, પરિશ્રમ કર્યો। એને ફોરેસ્ટની પરીક્ષા આપી કે જેના અંદર એ 2 માર્ક્સથી રહી ગયો। પછી વિદ્યા સહાયકની જે ભરતી હતી એમાં 3 માર્ક્સથી રહી ગયો અને કોન્સ્ટેબલની ભરતીમાં એના 102 માર્ક્સ થાય છે। કટ ઓફ છે 109.75, એટલે એના અંદર પણ રહી ગયો। હજી વધારે દુઃખની વસ્તુ એ છે કે આ જે દીકરો છે આપણા સમાજનો, એના પિતા નથી, ખાલી માતા છે। એની પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને પેટે પાટા બાંધીને એના માતાએ એને ભણાવ્યો અને આટલા છેલ્લા 3-4 વર્ષથી તૈયારી કરી રહ્યો હતો કે આજે કે કાલે કોઈ સરકારી નોકરી લાગી જાય તો એ પોતાના પરિવારના, એની માતાને એક સારું જીવન આપી શકે, એક ગરિમાપૂર્ણ જીવન જીવી શકે અને પોતે એના માતાનું, આપણા સમાજનું નામ રોશન કરી શકે અને સમાજ માટે કંઈ કરી શકે। હવે એનું એવું કહેવું હતું કે તારકભાઈ, હું આટલા વર્ષોથી તૈયાર કરું છું અને હવે હું થાકી ગયો છું અને હવે મારા જોડે ના આર્થિક રીતે સંસાધનો છે, ના મારામાં કંઈ તાકાત વધી છે અને હવે મારા તૈયારી છોડવી પડશે। હવે હું શું કરું, મને કંઈ ખબર પડતી નથી। અને તમે જે વાત કરી રહ્યા છો અનામત વર્ગીકરણની, જો અનામત વર્ગીકરણ અમલમાં હોત તો આજે હું 3 પરીક્ષામાં 2-3 માર્ક્સથી રહી ગયો ને એવું ના થયું હોત અને જે પહેલી જ મેં ફોરેસ્ટની પરીક્ષા આપી હતી જેમાં હું 2 માર્ક્સથી રહી ગયો હતો એ પાસ થઈ ગયો હોત અને આજે હું મારા પરિવારને, મારી માતાને કે જેમને આટલા કરકસર કરીને પેટે પાટા બોધીને મને જે જીવનમાં આટલા આગળ વધાર્યો, ભણાવ્યો, એને હું સારું જીવન આપી શકત।